લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, રણનીતિઓ ઘડાઈ રહી છે। આ બધાની વચ્ચે અમુક ચેનલ્સ છે, એજન્સીઓ છે, તેના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યા છે। વધુ એક ખાનગી ચેનલ છે તેનો સર્વે છે તે સામે આવ્યો છે। આ બધાની વચ્ચે આ સર્વેમાં કયા પક્ષને બહુમત મળતો દેખાઈ રહ્યો છે અને કોને ઝટકો લાગી શકે છે તેને લઈને અનુમાન કરવામાં આવ્યું છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। 2024 માટે લોકસભા ચૂંટણીને લઈને દેશમાં માહોલ ગરમાયેલો છે। આવનારા થોડા દિવસની અંદર જ ચૂંટણીની ઘોષણા થઈ શકે છે। મોટી પાર્ટીઓએ તો તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે। આ ચૂંટણી માહોલની વચ્ચે નવો સર્વે સામે આવ્યો છે। એક ખાનગી ચેનલે એક જનમત સર્વેક્ષણ જાહેર કરી અનુમાન જતાવ્યું છે કે આ વખતે કોની સરકાર આવી શકે છે। સર્વે મુજબ પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ બમ્પર સીટ જીતી શકે છે, તો યુપીમાં સીએમ યોગી આદિત્યનાથની આગેવાનીમાં ભાજપ વિપક્ષી દળોને તગડો ઝટકો આપી શકે છે। સર્વે કરનારી ટીમનું કહેવું છે કે સર્વેક્ષણમાં એનડીએની સાથે નવા સહયોગીઓના જોડાવા અને વિપક્ષના ઇન્ડિયા બ્લોકમાં તૂટવાની હાલની ઘટનાઓ પણ સામેલ છે। આ સર્વે મુજબ એનડીએને 377 અને ઇન્ડિયાને 94 બેઠક તથા અન્યને 72 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આ સર્વે 5 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરીની વચ્ચે આયોજિત કર્યો। તેમાં 543 લોકસભા સીટ પર 1,67,843 વ્યક્તિ પાસેથી મૂડ જાણવામાં આવ્યો છે। તેમાં 87,000 પુરુષ અને 54,000 મહિલાઓ સામેલ હતી। આ ઉપરાંત સર્વેક્ષણમાં પહેલીવાર મતદાન કરનારા 27,000 મતદાતાઓનો પણ સાથે ચર્ચા કરાઈ છે। આ સર્વે મુજબ જો આજની તારીખમાં ચૂંટણી થાય તો ભાજપના નેતૃત્વવાળું એનડીએ મહત્વપૂર્ણ બહુમત હાંસલ કરવાની તરફ અગ્રેસર છે। સર્વેક્ષણમાં ઉત્તર, પૂર્વ, પશ્ચિમ ભારતના પ્રમુખ ક્ષેત્રમાં એનડીએની વ્યાપક જીતનો સંકેત અપાયો છે। જો કે સર્વેક્ષણના પરિણામ મુજબ દક્ષિણી રાજ્યોનો ઝુકાવ વિપક્ષી ભારત જૂથની તરફ પ્રતીત થતો દેખાય છે। આ સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં મોદી અને યોગીનો જાદુ ચાલી રહ્યો છે। સર્વે મુજબ ઉત્તર પ્રદેશમાં વિપક્ષના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે। એનડીએને ઉત્તર પ્રદેશમાં 80માંથી 78 બેઠક, જ્યારે વિપક્ષને માત્ર 2 બેઠક મળવાનું અનુમાન છે। ઓપિનિયન પોલ મુજબ બિહારમાં એનડીએને 37 અને ઇન્ડિયા ગઠબંધનને 3 બેઠક મળવાનું અનુમાન છે। આ પોલ મુજબ ગુજરાતમાં 26માંથી 26 બેઠક ભાજપ પાસે જવાની સંભાવના છે, તો કેરળમાં ઇન્ડિયા ગઠબંધન તમામ 20 બેઠક જીતે તેવી અપેક્ષા છે। તેલંગાણામાં કોંગ્રેસને 9 તો ભાજપને 5 બેઠક મળવાની ધારણા છે। આંધ્રપ્રદેશમાં વાયએસઆરસીપીને 19 અને ટીડીપીને 6 બેઠક મળવાનું અનુમાન છે। તમિલનાડુમાં એનડીએને માત્ર 1 તો કોંગ્રેસને 36 બેઠક મળવાની સંભાવના છે, જ્યારે રાજસ્થાનમાં ભાજપ ક્લીન સ્વીપ કરતા તમામ 25 બેઠક જીતે તેવી અપેક્ષા છે। આ ઉપરાંત મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ખાતામાં માત્ર 1 બેઠક અને ભાજપના ખાતામાં 28 બેઠક જાય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।